મિત્રો નમસ્કાર, હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રદીપભાઈ રાવળ. સ્વાગત કરું છું આપ સૌનું અમારી 74 જોગણી 64 જોગણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અત્યારે અંબાજી જતા પદયાત્રિકો માટે રસ્તામાં કેવા કેવા સેવા કેમ્પો આવ્યા છે અને જો રહેવા જમવા અને સુવાની કેવી કેવી સગવડો છે તેની માહિતી આપ લોકો સુધી પહોંચાડવા અમે જઈ રહ્યા છીએ. ત્યારે ડીસાથી ભીલડિયા હાઈવે ઉપર રસ્તામાં કેવા કેવા કેમ્પો છે અને કઈ જગ્યાએ આવેલા છે અને ત્યાં રહેવાની, જમવાની, ખાવા પીવાની, સુવાની, નાહવા ધોવાની કેવી કેવી સેવાઓ લોકો કરી રહ્યા છે સેવા કેમ્પમાં, તેની માહિતી આપ લોકો સુધી અને પદયાત્રિકો માટે સુધી પહોંચાડવા જઈ રહ્યા છે. ત્યારે રસ્તામાં વડાવળ આવી રહી છે, તો વડાવળના કેમ્પની અમે મુલાકાત કરીશું. ત્યારબાદ બીજા આગળ ડીસાથી પાલનપુર હાઈવે પર પણ કયા કયા કેમ્પો આવેલા છે તેની પણ માહિતી આપ લોકો સુધી પહોંચાડતા રહીશું. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલમાં. ત્યાં સુધી જોતા રહો. જય જોગમાયા. તો અત્યારે અમે આવી ગયા છીએ ડીસાથી ભીલડી હાઈવે પર જતા વડાવળ બસ સ્ટેન્ડ આવે છે. વડાવળ પાટિયા પાસે તો એક સેવા કેમ્પ આવેલો છે. તો સારા પદયાત્રિકો માટે અહીંયા સેવા મળી રહે છે. અહીંયા વર્ષોથી લગભગ સમથિંગ 35 વર્ષ આજુબાજુથી આ સેવા કાર્ય ચાલી રહ્યું છે. તેમાં સમસ્ત ગામજનોનો સમય અને શક્તિનો ફાળો છે. અહીંયા રહેવા જમવાની સગવડ છે. પૂરી શાક સાથે સાથે મેડિકલની પણ અહીંયા સેવા આપવામાં આવી રહી છે. ત્યારે અમારા વડાવળના કમિટી આ સેવા કેમ્પના સભ્યો પણ અહીંયા સેવા બજાવી રહ્યા છે. પોતપોતાનો સમય શક્તિનો ફાળો આપી રહ્યા છે. તો જોઈએ આ બધો નજારો જોઈએ આગળ. કે અંબાજી ચાલતા પદયાત્રીઓ અવશ્ય અમારા કેમ્પની મુલાકાત લે અને અમને સેવાનો લાભ આપે એવી અમારી. મિત્રો, વડાવળ સેવા કેમ્પનો અમે રસોડાની પણ મુલાકાત લીધી. સારી વ્યવસ્થા, સારી ચોખ્ખાઈ જોવા મળી, સ્વચ્છ રસોડું, સ્વચ્છ સેવા કાર્ય એવા રસોડામાં પણ ચાલે છે. મિત્રો અમારા મિત્રો આવી રીતે ફરી મળતા રહીશું મારા બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય જોગણીમાં.